કુળદેવી માને આ એક જ કામ કરજો, કુળદેવી માં તમારા ધાર્યા કામ કરશે. તમે જે માગો છો એ મળશે. જેવું કાર્ય કરવા જઈ રહ્યા છો એક કાર્યમાં સફળતા મળશે. કોઈ કાર્ય અટક્યું છે તો એ પૂરું થઈ જશે. તંગી હશે પૈસાની તો એ તણાવ મટી જશે. ધંધો વ્યવસાય કોઈ પણ ક્ષેત્રમાં બહુ મોટી સફળતા મળશે. જ્યારે તમે કુળદેવીના આ એક કામ કરશો એટલે માતાજી રાજી પ્રસન્ન થઈ જશે તમારા ઉપર. તમારી પેઢીને તારશે, ઉગારશે, વાલ અને વલોમણ કરશે, માત્ર તમારા આ એક જ કામથી. મિત્રો, સ્વાગત છે તમારું મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું, ગુરુદેવને પ્રાર્થના કરું છું. મિત્રો, જીવનમાં દરેકને એક જ પાસું જોઈએ છે, સુખ, સુખ અને સુખ. પણ સુખને શોધવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે છે, કેટલા વલખા મારવા પડે છે, કેટલું કર્મ કરવું પડે છે સુખ માટે. સુખ એમનેમ નથી આવતું. સુખને શોધવા માટે કેટલા વલખા કરવા પડે, કર્મ કરવા પડે, કેટલી મહેનત કરવી પડે, કેટલી મજૂરી કરવી પડે, કેટલો કાળો પરિશ્રમ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. ત્યારે કર્મ ઉજળું બને છે. અને કર્મ જ્યારે તપે ત્યારે ઓટોમેટિક તમારા તેજમાં વધારો થાય અને એ તેજ અજવાળું કરે અને અજવાળામાં તમને અંધકાર દૂર જતો રહે અને તમારા જીવનમાં અજવાળું પ્રસરી જાય. એટલે કે તમે જે ધારો એવું કાર્ય સફળ થવા લાગે. જ્યારે અજવાળું થાય એટલે ઘરમાં થાય, જીવનમાં થાય, પરિવારમાં થાય, તમારા સમાજમાં થાય, દરેક ક્ષેત્રમાં તમને સફળતા મળવા લાગે. પણ જ્યારે કર્મ કરો ત્યારે અને દુઃખને વરવા ન જવું પડે. જેમ કે ચડાવ આવે અને તમારે ચડવું પડે તો કેવું કઠિન લાગે છે. પહેલાં ઘેરમાં ગાડી નાખો તો ગાડી ચડે અને રિટર્ન આવવા માટે એને તમે ન્યૂટન કરી દો ને તો ઓટોમેટિક રિટર્ન આવી જાય. એવી રીતે તમારે સારા બનવું હોય તો સારી સંગત કરવી પડે, સારી સોબત કરવી પડે, સારા જોડે રહેવું પડે, રહેણી કહેણી સુધારવી પડે, આચાર વિચાર શુદ્ધ સ્વભાવ રાખવો પડે, નિર્મળ બનવું પડે. અને ગરીબ બનવા માટે, વ્યસની બનવા માટે, ખરાબ બનવા માટે કશું ના કરવું પડે. આળસુ બની જાવ ને તો દુઃખ ઓટોમેટિક ઘરમાં આવી જાય. સ્વચ્છતા ના રાખવી, ગંદકી રાખવી, બોલવામાં, રહેણી કહેણીમાં, બધી જગ્યાએ તમારો સ્વભાવ સારો ન હોય તો દુઃખ ઓટોમેટિક ઊભું થઈ જાય. કોઈ તમને બેઠાય ના બોલાવે તો જિંદગી શું કામની. તો મિત્રો, એવી રીતે જ્યારે આપણે કુળદેવી હોય, આપણા માતાજી હોય, ભગવાન હોય, ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય, એવી જ રીતે આપણે પરીક્ષા કરે કે સારાની સૌને જરૂર પડે, કોઈને ખરાબની જરૂર પડે તો કે ના, સારાની જ જરૂર પડે. એટલે માતાજીને આપણે બહુ જરૂર હોય, પોતાના બાળકોને માને બહુ જરૂર હોય. તમારા પેઢીઓની પેઢીઓ જતી રહી પણ તમારા પૂર્વજોએ જ્યારે માતાજીને સાચવ્યા હશે ત્યારે જ માતાજી એમને સાચવ્યા હશે ને. એવી રીતે આપણે જો કુળદેવીને સાચવશું તો માતાજી આપણને 100% સાચવશે. સુખે દુઃખે, તડકે છાયડે, ગમે તેવી પરિસ્થિતિમાં, તકલીફમાં માં કુળદેવી જ સાચવે. બીજું કોણ સાચવે? દુઃખ તો આવે ને જાય પણ સુખ તો માં કુળદેવી જ આપે. ગમે તેવી તકલીફ પડે, દુઃખ પડે, ઘરનું હોય, પારકું હોય, ગમે એનું હોય, અકસ્માત પણ આવી જાય અણધાર્યો તો પણ માં ઉગારી લે. પણ આવું બધું બનવા ન દે. જ્યારે આપણી પેઢીનું પુણ્ય હોય, આપણા કર્મનો ઉજળો સિદ્ધાંત હોય તો કોઈ પણ દુઃખ અટકી પડે. કારણ કે આપણું કર્મ ઉજળું છે. આપણા પૂર્વજોએ કંઈક પેઢીનું પુણ્ય કર્યું હશે, કોઈ ધર્મ કર્યું હશે, તો એ ધર્મ થકી, એ પુણ્ય થકી આપણો આ ઉજળો અવતાર કુળદેવી માએ આપણા કુળમાં આપ્યો હોય
અને એ કુળને ઉજાગર કરવા માટે, એ ધર્મને આગળ લઈ જવા માટે, એ ધર્મને ટકાવી રાખવા માટે આપણે આપણા કુળનું નામ ઉજ્જવળ કરવા માટે આપણે કુળદેવીની અસીમ કૃપા મેળવવી પડે. માત્ર આ એક કામ કરવાથી. તો શું કરવું પડે? કુળદેવીને સાચવો, કુળના દેવાને સાચવો. માના મઢ, માના મંદિર, માની મૂર્તિ, માનો ફોટો, માનું મંદિર એને સાચવો. જો તમે કુળદેવીને સાચવશો તો તમારે કોઈને હાથ પગ જોડવાની જરૂર નહીં પડે, કોઈના જોડે નમવાની જરૂર નહીં પડે. આભલે અડાડશે માતાજી. માને એક દીવો પ્રગટાવો, ઘીનો હોય કે તેલનો હોય, પણ તમારા શુદ્ધ ભાવથી, નિર્મળ સ્વભાવથી માને કગર વગર કરી માને મનાવજો. હે મા, હે જગતજનની, હે કલ્યાણી, હે કૃપાળી, હે દયાળી, હે મા મમતાળી, તું કુળદેવી મા છે અમારી. અમારી દરેક ભૂલોને માફ કરજે. જેવો છું એવો તારો બાળ છું. નથી મંત્ર આવડતો કે નથી તંત્ર, નથી ભણેલો નથી ગણેલો. માં, એક અજાણ વ્યક્તિ છું, વ્યક્તિ પણ નથી, તારો બાળ છું. માં, તારી દયાથી મને ઉગારજે, સદબુદ્ધિ આપજે, સારા વિચારો આપજે, સારી સંકત કરાવજે અને તારા સારા આશીર્વાદ આપજે, જેથી મારું જીવન ધન્ય બની જાય. એક દીવો પ્રગટાવજો માનો, અને માને જે તમારે કગર વગર કરવી હોય એવી માગણી કરજો. માની કૃપા થશે તો તમારી પેઢી તરી જશે. મિત્રો, માને મનાવજો. બની શકે તો શ્રીફળ, ચૂંદડી, સુખડી, કોઈ મીઠાઈનો પ્રસાદ ચડાવજો. બની શકે તો 5 કુંવાસી તમારા ઘરે જમાડજો. કોઈ સાધુને જમાડજો, કોઈ સંતને જમાડજો. ગાય કુંવાસીને રાજી રાખજો તો તમારી પેઢી તરી જાય. તમારી 5 ઓગણીનો જો પુનઃ હશે, તમારી 5 ઓગણીનો ધર્મ હશે, અને જો તમે ધર્મનું કાર્ય કરી રહ્યા છો તો તમારા જીવનમાં અજવાળો 100% થશે. બની શકે એટલું ભલું કરજો, કોઈને ક્યારે નડતા નહીં. કુળદેવનું નામ લઈ તમારું જે કાર્ય હોય સતત કર્યા કરજો. નીતિ સાચી રાખજો, ધર્મ સાચો રાખજો. કોઈ પણ કાર્ય કરો છો એમાં સહનશક્તિ રાખજો અને શાંતિ રાખજો, ધીરજ રાખજો. ફળ કુળદેવીમાં ઓટોમેટિક આપશે. ઉતાવળ ક્યારેય ના કરશો, ઉતાવળ આમાં ન પાકે. તો જે કરશે એ કુળદેવી કરશે એવો આત્મવિશ્વાસ મા ઉપર છોડી દેવો. જેટલો તમને વિશ્વાસ હોય એટલો. તો મા તમારી પરીક્ષા પણ કરશે, અને એ પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ તો તમારા ધારા કામ કરશે. આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો એ કોમેન્ટમાં જણાવજો. તમે તમારા મંતવ્યો, પ્રતિભાવો અમને જણાવજો. જો અથાશક્તિ દાન દક્ષિણા કરવા માગતા હોય તો નંબર પણ છે અને સ્કેનર પણ છે, અને એ રૂપિયો ધર્મના કાર્યમાં વપરાય છે. એટલે હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે તો 100% તમે દાન દક્ષિણા કરશો એવી મારી વિનંતી છે, અરજી છે. જય ગુરુદેવ, જય માતાજી.